દહેજમાં ડ્રગ્સ પર સૌથી મોટો પ્રહાર 2212 કરોડ રૂપિયાના 14,447 કિલોગ્રામ નશીલા પદાર્થોનો કરાયો નાશ. ગુજરાતને નશામુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા વધુ એક ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના દહેજ ખાતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 2212 કરોડ રૂપિયાની કિંમતના 14,447 કિલોગ્રામથી વધુ નાર્કોટિક્સ અને નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના 877 જુદા જુદા ગુનાઓમાં જપ્ત કરાયેલા આ નશીલા પદાર્થોના જથ્થાને દહેજ સ્થિત બેલ કંપની ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી નષ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી રાજ્યમાં નશાના વેપાર સામે ચાલી રહેલા કડક અભિયાનનો મહત્વનો ભાગ માનવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશામુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સતત સક્રિય છે. ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને યુવાનોને નશાના રવાડે ચડાવનાર તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. નકલી બેંક ખોલી 28.60 લાખનું કૌભાંડ. 200 ગ્રામ સોનાની ઠગાઈ કરનારા 3 શાતીર આરોપી ઝડપાયા. દાહોદમાં ફિલ્મી અંદાજમાં થયેલા મોટા ઠગાઈ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોધરા રોડ પર ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની નકલી ઓફિસ ઊભી કરી 3 શાતીર ઠગોએ લાખોની છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ બેંક જેવો માહોલ ઊભો કરવા માટે ફર્નિચર, કમ્પ્યુટર સહિતની તમામ વ્યવસ્થા કરી હતી અને વિશ્વાસ વધે તે માટે યુવતીઓને નોકરી પર પણ રાખી હતી. ઠગોએ રથયાત્રામાં સોનું દાન આપવાનું કહી મહાવીર જ્વેલર્સના વેપારીને 200 ગ્રામ સોનાના બિસ્કિટ સાથે બોલાવ્યો હતો. બાદમાં લોકરમાંથી નાણાં લાવવાના બહાને આરોપી પાછળના દરવાજેથી સોનાના બિસ્કિટ લઈને ફરાર થઈ ગયો હતો. મામલો બહાર આવતા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ત્યારબાદ દાહોદ એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી રાજસ્થાન બોર્ડર નજીક વોચ ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનામાં વપરાયેલી કાર, 200 ગ્રામ સોનાના બિસ્કિટ સહિત કુલ 38.80 લાખ રૂપિયાનો 100% મુદ્દામાલ કબજે કરી લીધો છે. હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. આજે ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે. ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે. ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે. આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે. ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ.